નમસ્કાર, ગુજરાતની છેલ્લા 24 કલાકની ખબરો સાથે હું છું રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સાબરકાંઠાના વિજયનગરના નાયબ મામલતદારના અભદ્ર વ્યવહારથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નાયબ મામલતદાર ખુરશીનો પાવર અને તોછડી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આક્ષેપો સાથે નાયબ મામલતદારની બદલી કરવા અંગેની માંગ વિજયનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રબારી બબુબેન તથા કૈલાસબેન ગામેતી તેમજ કિશોરકુમાર અસારી, જયેન્દ્ર બરંડા અને મકવાણા સંગ્રામભાઈ નાયબ કલેક્ટરને લેખિત જાણ કરી છે। નાયબ મામલતદાર ખોટી રીતે અરજદારોને હેરાન પરેશાન કરી રહ્યા છે। નાયબ મામલતદારની તાત્કાલિક બદલી કરવા અંગેની માંગ કરવામાં આવી રહી છે। જો નાયબ મામલતદારની બદલી નહીં કરવામાં આવે તો સદસ્યો મળીને રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ વર્ષે નવરાત્રીનું શું થશે તેની પર તમામ લોકોની નજર હતી, ત્યારે નવરાત્રીને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે। નવરાત્રીમાં રાત્રિ કર્ફ્યુ હળવો કરવાનો સરકારે નિર્ણય લીધો છે। સાથે શેરી ગરબાને મંજૂરી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયને ગરબા રસિકોએ વધાવી લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રી તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીને કારણે ગત વર્ષે ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી। જો કે હવે રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે, જેથી સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન રાત્રિ કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવામાં આવી છે। હવે કર્ફ્યુ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે, જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે। તો નવરાત્રીને લઈને સરકારે શું મહત્વની જાહેરાત કરી છે? રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે, ત્યાં 25/9/2021ના રાત્રિના 12 કલાકથી તારીખ 10/10/2021 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીની છે, તેમાં 1 કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12 થી સવારે 6 વાગ્યા સુધીની રહેશે। આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી થવાની છે, તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગા પૂજા, વિજયાદશમી ઉત્સવ, શરદ પૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી છે। આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે। આવા આયોજનોમાં લાઉડ સ્પીકર, ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે। રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઈપણ જાતે કોમર્શિયલ રીતે નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં। અંતિમ ક્રિયા દફન વિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે। રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉની ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી,
તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા, તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. ગુજરાતમાં રહીને જાણે ચોમાસું જામી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ હિસ્સામાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 12 થી 15 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 20 થી 22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાના કારણે રાજ્યમાં 81% વરસાદ પડ્યો છે. અત્રે નોંધનીય છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના 50% વરસાદ ઓછો હતો. જો કે સપ્ટેમ્બર મહિનામાં પડેલા પહેલા વરસાદને કારણે હવે માત્ર 19% વરસાદની ઘટ છે, જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40%થી વધારે વરસાદની ઘટ છે. જો કે જે પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે જોતા હવે ઘટ પણ વરસાદની રહેવાની શક્યતા નહિવત છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે યોજાયેલી ક્વાડ દેશોની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 કલાકે પીએમ મોદી યુએનજીએને સંબોધન કરશે. પીએમ મોદી બુધવારે અમેરિકાના 3 દિવસના પ્રવાસે વોશિંગ્ટન પહોંચ્યા હતા. કોવિડ-19 પ્રકોપ પછી પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા, જાપાનના પોતાના સમકક્ષ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા આયોજિત ક્વાડ નેતાઓના પ્રથમ વ્યક્તિગત શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે દ્રઢ વિશ્વાસ છે કે 4 લોકતંત્ર સમૂહ ફોર્સ ફોર ગ્લોબલ ગુડના રૂપમાં કામ કરશે અને હિન્દ પ્રશાંતની સાથે સાથે આખી દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.